ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે 11 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી। આ કાર્યક્રમ દરમિયાન જીસીસીઆઈના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ અવસરે તેમણે સંબોધતા કહ્યું કે વેપાર સંસ્થાઓ અને ઉદ્યોગ પડકારનું અસરકારક નિવારણ કરવામાં જીસીસીઆઈ દ્વારા આપવામાં આવતા સતત સહયોગ અને માર્ગદર્શન પ્રશંસાને પાત્ર છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા રચનાત્મક સંવાદ અને સુમેળ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓને ઝડપી નિરાકરણ અને વૃદ્ધિ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે કંપનીઓને આપવામાં આવેલી રાહત અને ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની પણ વાત કરી છે। તેમણે આ બાબતની ખાતરી આપી છે કે ઉદ્યોગ પરિચયોનું નિયમિત આયોજન કરવામાં આવશે જેથી મુદ્દાઓનું અસરકારક મોનિટરિંગ થઈ શકે। જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તેમજ ચેમ્બર વતી આભાર પણ વ્યક્ત કર્યો હતો। સાથે દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતના સતત ઔદ્યોગિક વિકાસ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જેમાં નાયબ મુખ્યમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત રાજ્યની થયેલી પસંદગી માટે અભિનંદન આપ્યા હતા તેમજ 2047માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના વિઝન પ્રત્યે જીસીસીઆઈના પ્રતિબદ્ધતાનું 2026માં ગ્રીન્સ 2026માં ગ્રેઝર ફેસ્ટ એક્સપો અને ફાર્મ ટુ ફેશન એક્સપોનો સમાવેશ થાય છે અને તેઓએ જીસીસીઆઈ દ્વારા યુનિવર્સલ લીગલ એડવાઇઝરી સર્વિસીસ અને ગાંધી લો એસોસિએટ્સ સાથે તાજેતરમાં કરવામાં આવેલા એમઓયુ તેમજ જીસીસીઆઈ માટે આગામી 25 વર્ષના રોડ મેપ સુનિશ્ચિત કરવા નોલેજ પાર્ટનર તરીકે ડિલાઇટ નિમણૂક વાત પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાજર રહેલા વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ મિસ મમતા વર્મા આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી ઉદ્યોગ અને ખાણ વિભાગ પી સ્વરૂપ ઉદ્યોગ કમિશનર તથા મિસ પ્રવીણા ડીકે આઈએએસ તેમજ ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર જીઆઈડીસીનો સમાવેશ થાય છે અને તમામ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાતના પ્રસંગે વાત કરતાં વધુમાં જણાવ્યું હતું અને જે રીતે હાલ કામગીરી જીસીસીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે તે કામગીરીને બિરદાવી હતી। તેમણે મુલાકાત પ્રસંગે વિવિધ B2G એટલે કે બિઝનેસ ટુ ગવર્મેન્ટ વાર્તાલાપનું આયોજન પણ થયું હતું જેમાં જીઆઈડીસી ટેક્સટાઇલ ઉર્જા અને વીજળી પર્યાવરણ શ્રમ અને રોજગાર ઔદ્યોગિક ક્ષેત્રે જીએસટી આઈટી અને આઈટીએસ અને એમએસએમઈ વિકાસ જેવા વિવિધ ક્ષેત્રો આવરી લેવા માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। દર્શક મિત્રો આવા જ વિડીયો માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।